લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં રોયલ મેળામાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે। લોકોને આકર્ષવામાં આયોજકોએ વિશેષ આયોજન તો કર્યા, પણ સુરક્ષાની જાળવણીમાં જાણે નિષ્ફળ રહ્યા છે। વડોદરામાં રોયલ મેળામાં યુવકો વચ્ચે મારામારીનો બનાવ બનતા અફરાતફરી મચી જવા પામી હતી। મેળામાં થયેલ આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે। શાંત શહેર વડોદરામાં આનંદ મનોરંજન માટે પરિવારજનો બાળકો સાથે આવ્યા હોય ત્યાં આ પ્રકારના દ્રશ્યો ચિંતાજનક છે। નજીવા મામલામાં થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બોલાચાલી બાદ બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી। ઘટનાના પગલે પોલીસ પણ દોડી આવી હતી અને જે તે સમયે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરિવારજનો સાથે આ બનાવ બન્યો છે તે બહેન દ્વારા સમગ્ર બાબતે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અમે પાદરામાં મહેમાન તરીકે બેનના ઘરે આવ્યા હતા, ત્યાંથી લાલબાગ રોયલ મેળામાં આવ્યા હતા, જ્યાં જલપરી જોવાનું જે સેક્શન છે ત્યાં બાઉન્સર મૂક્યા છે। બેનના આક્ષેપ હતા કે તેઓ બાઉન્સર નહીં ગુંડા છે। આ લોકોએ હુમલા કરીને ગંદી ગાળ આપીને માર માર્યો હતો। તંત્ર પાસે એક જ માંગ છે કે આ બધું બંધ કરાવો અને अन्य पब्लिक ने न्याय आपो। उल्लेखनीय है कि शहर में ठेर ठेर बाउंसर बनी बेसेल लोकोनी पोलीसे योग्य तपास करवी जोईए, केम के सुरक्षानी जाळववाना बहाने कायदो व्यवस्था हाथ में लईने कोई उपर हुमलो करे ते योग्य नथी। कायदो कायदानुं काम करे, पण आवा बनी बेसेल बाउंसरोने योग्य ट्रेनिंग, संस्कार, मर्यादा आ बाबतो शीखववानी पण जरूर छे। कदाच कोई अव्यवस्था सर्जतुं पण होय तो पोलीस तंत्र छे तेनी मदद लईने कायदाकीय प्रक्रिया अनुसरवी जोईए, नहीं के कायदो हाथ में लई भयनुं वातावरण सर्जवुं जोईए। पोलीसे पण आ वातने गंभीरताथी लईने योग्य कार्यवाही करवी जोईए तेवुं शहेरीजनो इच्छी रह्या छे। तरीके आया था मारी बहनना घरे અને ત્યાંથી અમે લાલબાગ રોયલ મેળામાં આવ્યા છે જોવા માટે આ નાના છોકરાઓને વેકેશનના માટે। તો ત્યાં અંદર જે જલપરી જોવામાં આવે છે ત્યાં એ લોકોએ બાઉન્સર મૂક્યા છે અને બાઉન્સર ને એ લોકો ગુંડા છે, કેમ કે આ રહ્યું આ છે ફૂટેજ। આ લોકોએ હુમલા કરીને ગંદી ગાળ આપીને મારા ભાઈઓ પર, મારા ઘરવાળા પર, મારી બહેન પર અને ભાભીઓ પર, આ નાના છોકરાને, આ નાનો છોકરો એને બી ધક્કો મારીને એ લોકોએ બહાર ફેંકી દીધો છે આ છોકરાને। એટલે અહીંયા કોઈ મેળાના નામે કશું નહીં, લૂંટના ધંધા ચલાયા છે। અને બીજી વસ્તુ કે તંત્રની પાસે એક જ માંગ છે કે આ બધું બંધ કરાવો અને પબ્લિકને ન્યાય આપો। કોઈ અંદર મફત આવતું નથી, બધા પૈસા ખર્ચીને અને મહેનત કરીને રૂપિયા કરીને છોકરાઓને વેકેશનમાં ફરવા માટે અમે લાવીએ છીએ। બસ આટલી હાથ જોડીને વિનંતી છે પોલીસ કર્મીઓને અને તંત્રને બી, જે આગેવાની છે તેમને બી અમારી આટલી જ અરજી છે કે આ લોકો ગુંડા તત્વો જે છે તેમને સબક શીખાડો। એને પાછળ ના પડતા આજે અમારા સાથે થયું છે, કાલ ઉઠીને કોઈ બીજા સાથે થશે। કાલ ઉઠીને આ છોકરાને ધક્કો મારીને જીવ જોખમમાં પડી જતું, કોણ જિમ્મેદારી લેતું? એની કોણ જિમ્મેદાર છે એનું? ત્યાં અંદર બી બીજા 2-4 પડેલા છે, એ લોકો એવું કહે છે કે તમારા લોકોથી થાય તે કરી લો। બેન શું લઈને આયા હતા? એ લોકો પાસે શું હથિયારો હતા? હથિયારો ડંડા લઈને આયા હતા। અરે આ ફૂટેજ જોઈ લો, આ મારા પાસે ફૂટેજ છે અને વિડીયો બી છે અમારા પાસે। એ લોકો ડંડાઓ લઈને આયા છે, એ લોકો અરે આ ડંડાઓ લઈને એ લોકો આયા છે અંદરથી આ મારવા માટે, હુમલા કરે છે। એ લોકો બાઉન્સર નથી, એ લોકો ગુંડાઓ છે। આ રહ્યા આ ગુંડાઓ છે। જો આ મારા ભાઈને પાડીને મારે છે આ લોકો ગુંડાઓ, આ મારો ભાઈને મારે છે આ લોકો। લેડીઝને બી માર્યા છે, મારી બહેનને બી માર્યા છે, મારા પર બી હાથ ઉપાડ્યો છે, મને બી એક દંડો વાગ્યો છે અને એ ઓલરેડી મારો હાથ તો જો આ દંડા મારે છે। આ દંડા આ મારા ભાઈને માર્યો, અમારા હસબન્ડને માર્યો। અરે આ ગુંડા જો આ ગુંડા પાલીને રાખ્યા છે। આ પેલી લેડીઝ છે જે છે તે, અને એ લેડીઝ અંદર એવું બોલી રહી છે કે બધા જે કઈ જોવા આવે છે બધા એ લોકો બધા લુખ્ખાઓ છે। અંદર લેડીઝો આવી ભાષાઓ વાપરે છે। એટલે તંત્રને એટલું જ ખાલી જાણ કરવામાં આવે છે કે તમે અમને ન્યાય આપો અને કોઈની સાથે આવું ના કરો। કોઈ ગરીબ 2-4 રૂપિયા વેકેશનના માટે સંઘરીને ખર્ચા કરવા આવતું હોય છોકરાઓ પાછળ, અને તમે લોકો આવું વર્તન કરો ને તે ના સારું કહેવાય। શું છે? કયા સરકારનું નામ છે?